નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સરકારી બેંકોના ડિરેક્ટર પદોની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પહેલાં તો કેટલું જરૂરી અને એની સાથે અત્યાર સુધી આ જે ચાલતું આવ્યું, જે રીતે અત્યાર સુધી આપણે જોયું કે 2300થી વધારે ડિરેક્ટરો 10 વર્ષથી વધારે સમયથી ડિરેક્ટર પદ પર આપણને જોવા મળ્યા. આ માહોલ કેવો જોવા મળ્યો અને હવે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં જે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, કેન્દ્ર સરકારે BR એક્ટની કલમ 10A 2A જે સુધારો કર્યો છે, સહકારી બેંકોના ડિરેક્ટર પદ પર હવે 10 વર્ષની મર્યાદા લાગુ થશે. એટલે 10 વર્ષ સુધી જ કોઈ ડિરેક્ટર પદ પર રહી શકશે ને એનું કારણ એ છે કે નવી પેઢી, નવા વિચારો, યુવા પેઢી એ લોકો આ પદ પર આવે, જેથી કરીને એમના નવા વિચારોનો ફાયદો આ ક્ષેત્રમાં થાય એવો કંઈક વિચાર કરવામાં આવ્યો છે, જેથી કરીને આ કાયદામાં ફેરફાર કરીને ડિરેક્ટર પદની જે મર્યાદા છે તે 10 વર્ષ નક્કી કરવામાં આવી છે. કોઓપરેટિવ બેન્કોમાં પેઢી જેવી ઇજારાશાહી હવે ખતમ થવાની છે, કારણ કે કોઓપરેટિવ બેન્કોમાં વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે આ પેઢી દર પેઢી ડિરેક્ટર પદ પર લોકો આવતા હોય છે. હવે નવી પેઢી આવશે, નવા વિચારો આવશે, ત્યારે આ ક્ષેત્રમાં તેની કેટલી અસરો જોવા મળશે. નવા અને યુવા ચહેરાઓને લીડરશિપનો જ્યારે આ ક્ષેત્રોમાં મોકો મળશે ત્યારે કેવા પ્રકારના પરિવર્તનો થશે, આ મર્યાદા લાગુ કરવાની જરૂરિયાત કેમ પડી અને તેની કેટલી અસરો જોવા મળશે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાયા છે જયેન્દ્ર ભરમભેટ, જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર પુરુષોત્તમ પેપરિયા, જેઓ CEO RACC બેંકના છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા હું ડૉક્ટર પુરુષોત્તમજી સાથે આ ચર્ચાની શરૂઆત કરવા માંગીશ, કારણ કે તેમને અનુભવ છે, તેઓ RCC બેંકના CEO છે. તો આજ જે નિર્ણય છે સરકારી બેંકોના ડિરેક્ટર પદની મર્યાદા માટે લેવામાં આવ્યો છે, ત્યારે સૌથી પહેલા તો આ નિર્ણય પર આપની શું પ્રતિક્રિયા છે, આપનું શું માનવું છે? આ જે કલમમાં ફેરફાર કરીને જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, 10 વર્ષની મર્યાદા જે નક્કી કરવામાં આવી છે ડિરેક્ટર પદને લઈને, તેના પર આપનું શું માનવું છે? આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? જી પુરુષોત્તમજી. પિનલબેન, આ અગાઉ કોઓપરેટિવ એક્ટ હેઠળની જોગવાઈઓ જોવામાં આવે તો કોઈ પણ ડિરેક્ટરની મુદત 5 વર્ષની મુકરર કરવામાં આવી હતી અને ફરી પાછા એ ચૂંટાવાને લાયક હતા. એટલે એકી સાથે ચૂંટાવા માટે કોઈ સમય મર્યાદા ન હતી, પરંતુ ચેરમેન કે મેનેજિંગ ડિરેક્ટર કે સેક્રેટરી જેવા હોદ્દાઓ ઉપર માત્ર ને માત્ર 2.5 વર્ષની 2 ટર્મ માટે સમય મર્યાદા હતી, જે આજે પણ ચાલુ છે. એટલે ડિરેક્ટર પદ માટે નહીં પણ હોદ્દેદાર માટે સમય મર્યાદા મુકરર કરવામાં આવી હતી. પરંતુ હવે જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સુધારવામાં આવ્યો, જે અમલવારી લગભગ 2022માં શરૂ કરવામાં આવી, એની કલમ 10A મુજબ ડિરેક્ટરની મર્યાદા 4 વર્ષની 2 ટર્મ એટલે 8 વર્ષની કરવામાં આવી. એટલે એ 8 વર્ષની કરવામાં આવી ત્યારે કોઓપરેટિવ એક્ટની જોગવાઈમાં 5 વર્ષની ટર્મ હતી અને BR એક્ટમાં એ ટર્મ 4 વર્ષની કરવામાં આવી. એટલે કેટલીક વિસંગતતાઓ ઊભી થાય તેવી શક્યતાઓ હતી અને થઈ રહી હતી. ફરીથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ તાજેતરમાં સુધારવામાં આવ્યો અને એમાં 5 વર્ષની 2 ટર્મ એટલે 10 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે હવે 10 વર્ષ સુધી કોઈ પણ ડાયરેક્ટર બેંકમાં ચૂંટાઈ શકે. 10 વર્ષ પછી એને કુલિંગ પીરિયડ આપવામાં આવે. હવે અત્રે પ્રશ્ન એ છે કે કાયદો અમલમાં આવી ગયો છે, ગેજેટ અમલમાં આવી ગયું છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કોઈ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી નથી. નહીં, એ તો હવે અત્યારે તો સુધારો કરવામાં આવ્યો છે પુરુષોત્તમજી. ધીમે ધીમે તમામ સૂચનાઓ પણ આવશે, એની અમલવારી કેવી થશે તે માટેનું માર્ગદર્શન પણ ધીરે ધીરે આપવામાં આવશે. હું આપને કહું માર્ગદર્શન એ છે કે આ ભૂત પ્રભાવી છે, ભવિષ્યલક્ષી છે, એ કોઈ એમાં ચોખટ કરવામાં આવી નથી.
એટલે ભૂત પ્રભાવી અસરથી લાગુ થઈ શકે નહીં. અહીંયા પ્રશ્ન મુખ્ય એ છે, અને કોર્ટમાં પણ એવા કેટલાક કેસો પેન્ડિંગ છે કે એની અસર ક્યાંથી ગણાય? કાયદો અમલમાં આવ્યો ત્યારથી, કે એ જ્યારથી ડાયરેક્ટર પદે છે ત્યારથી? એ એક પ્રશ્ન માટે અત્યારે ઘણા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. એટલું જ નહીં કે કુલિંગ પીરિયડ કેટલા સમયનો એ પણ કોઈ સર્ક્યુલર દ્વારા મુકરર કરવામાં આવ્યો નથી. એકમાં કુલિંગ પીરિયડની કોઈ જોગવાઈ નથી. એટલા માટે આ બધી બાબતો છે એ સુનિશ્ચિત થઈ જશે એટલે મારી દ્રષ્ટિએ 10A કલમનો ચુસ્તપણે અમલ થઈ જશે. એટલે આ કેટલીક વિવાદિત બાબતો કોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે. જી એટલે બિલકુલ. હા, પણ હવે જ્યારે આ અને સુધારાઓની અમલવારી કરવાની હશે તો આ બધી હા. બાબતોનું નિરાકરણ તો પહેલા લાવવું જ પડશે, પુરુષોત્તમજી. હું એ જ કહું છું. એટલે કોર્ટ ફેસલો આપે કે આ ભૂત પ્રભાવી અસર છે કે ભવિષ્ય પ્રભાવી અસરથી લાગુ પડશે. આ પ્રશ્ન ન્યા આવીને અટક્યો છે અત્યારે. એટલે રિઝર્વ બેંક પણ સ્પષ્ટ આદેશ એટલા માટે આપી શકી નથી કે અત્યારે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. હવે કાયદો તો અમલમાં આવી ગયો છે, પણ એની અમલવારી ક્યારથી કરવાની એ પ્રશ્ન છે. હવે બીજી બાબત રહી કે આ અસર શું? બેન, એમાં અસરમાં એવું છે કે અત્યારે જે પ્રવર્તમાન ડિરેક્ટરો છે એમાં હવે પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે તમારે 50% ડિરેક્ટરો ફરજિયાત લેવા પડશે. આ એક બહુ મોટો સુધારો છે. 50% પ્રોફેશનલ ડિરેક્ટર એટલે કે એવા જે અનુભવી હોય, માત્ર ડિગ્રી ધરાવવા એવું જરૂરી નથી, પણ અનુભવ ધરાવતા હોય, વિવિધ ક્ષેત્રનો અનુભવ ધરાવતા હોય, જે બેન્કિંગને લાગુ ક્ષેત્ર છે તેમાં તેનો અનુભવ ધરાવતા હોય તેવા ડાયરેક્ટરો ઓછામાં ઓછા 50% હોવા જોઈએ, એવી એક જોગવાઈ કરવામાં આવી છે. અને એ અનુભવ બી કેટલો હોવો જોઈએ, પુરુષોત્તમજી? એ અનુભવ કેટલો હોવો જોઈએ? અનુભવ છે એ લગભગ એમ માનો ને કે એની કોઈ સમયમર્યાદા મુકરર કરવામાં આવી નથી, પણ સંતોષજનક અનુભવ હોવો જોઈએ. દાખલા તરીકે કોઈ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરતા હોય, રિટાયર થયા હોય તો એમને લઈ શકાય. દાખલા તરીકે ઉદ્યોગની અંદર એસએમઈ માં હોય અને એવા કારખાના ધરાવતા હોય તો એને એસએમઈ નું જ્ઞાન છે એમ માનીને એને લઈ શકાય, પણ એની કોઈ એવી મર્યાદા, સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. અનુભવ. જયેન્દ્રભાઈ પાસેથી પણ આ મુદ્દા ઉપર એમની શું પ્રતિક્રિયા છે તેને જાણી લઈએ. સહકારી બેંકો માટેના ડિરેક્ટર પદ માટેની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, એક રાજકીય વિશ્લેષક તરીકે પણ આપનું શું માનવું છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આની અસર બધા ક્ષેત્રોમાં થતી આપણને જોવા મળતી હોય છે. બહુ જ મહત્વનું ક્ષેત્ર છે જે સહકારી ક્ષેત્ર આપણું છે. એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલી બધા ક્ષેત્રોની સાથે કનેક્ટેડ આપણને જોવા મળે છે. ત્યારે આમાં જે આ નિર્ણય લેવામાં આવ્યો છે ડાયરેક્ટર પદ માટે, એ કેટલો જરૂરી હતો, જયેન્દ્રભાઈ? જો આમાં પેનલ એક વસ્તુ નક્કી છે, જ્યારે ભારતના ચાણક્ય તરીકે અમિતભાઈની જોડે સહકારી ખાતું હોય અને સહકારી ક્ષેત્રમાં કોઈ ફેરફાર કે નવો કાયદો અમલમાં આવતો હોય કે દેશના હિતમાં કોઈ કાયદો અમલમાં આવતો હોય તો એની પાછળના ઘણા બધા લાંબા વિઝનો, ઘણા બધા કારણો જવાબદાર હોય છે જ ને હોય જ. એનો એક તમને દાખલો આપું તો સહકારી ક્ષેત્રનો સૌથી વધારે દેશમાં જોવા જઈએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ જેવા વિસ્તારોમાં, સ્ટેટમાં બહુ જ વધારે હતો. સાઉથના સ્ટેટમાં બહુ ઓછો, નોર્થ ઇસ્ટમાં સહકારી ક્ષેત્રનો વિકાસ ઓછો હતો. પણ પરિસ્થિતિ એવી આવી, જેમ પુરુષોત્તમભાઈએ કીધું એમ, કે કેટલીક મેટરો કોર્ટમાં છે. સહકારી સિદ્ધાંતોના જે આધારિત પર સહકાર ક્ષેત્ર તૈયાર કરવામાં આવેલું હતું, એનો વર્ષો સુધી, આજ તારીખ સુધી હું કહું તો એમાં કંઈ જ ખોટું નથી. ઘણા બધા કહેવાતા સહકારી શ્રેષ્ઠીઓએ બહુ જ મિસયુઝ કર્યો છે. અને અમિતભાઈને આ બધી વસ્તુનો અનુભવ છે, કેમ કે એમને અમદાવાદમાં બી ઘણી બધી સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચાઓ કરે છે, નિર્ણયો લે છે અને એના અપડેટિંગ બી લે છે. એટલે એમાં બીજું બધું મારે ખુલાસા કરવાની જરૂર નથી. પરંતુ પરિસ્થિતિ એ છે કે સહકારી ક્ષેત્ર એટલે પોતાના બાપ દાદાની જાગીર સમજીને જે લોકો વહીવટમાં બેઠેલા છે
એ લોકોએ સહકારી ક્ષેત્રના ઘણા બધા કાયદાઓના અર્થઘટનોના આધાર પર નોમિની કોર્ટમાંથી, ટ્રિબ્યુનલમાંથી, સિવિલ કોર્ટમાંથી કે હાઈકોર્ટમાંથી વિવિધ સ્ટે લઈને પોતાની સત્તા અકબંધ રાખી છે. જેમ પુરુષોત્તમભાઈએ કીધું કે 5-5 વર્ષનો ટેન્યોર આવશે. પરિસ્થિતિ એવી આવી કે સરકારે એક સુધારો કર્યો કે ભાઈ કોઈ પણ હોદ્દેદાર અઢી વર્ષ રહી શકે. એટલે પરિસ્થિતિ એ થઈ કે બેંકોમાં જે એમડી બને એને ફરી ચેરમેન બનાવી દે અને જે ચેરમેન હોય એ સહકારી બેંકમાં એમડી આવી જાય. હવે તમે વિચાર કરો કે આમાં ક્યાં 15 જણાના બોર્ડમાં ક્યાં ફેરફાર થયો કહેવાય. બેંકનો વહીવટ એમડી ને ચેરમેન દ્વારા જ કરવામાં આવે. સીઈઓ ની પોસ્ટ એમને એમ કીધું કે 50% મિનિમમ રાખવાની વાત કરી. સહકારી બેંકોમાં તમે જુઓ એક પ્રોફેશનલ ડાયરેક્ટર રાખેલા છે. એ માત્ર ને માત્ર જી અજુરિયા, હું તમને બહુ સ્પષ્ટ કહું છું, જી અજુરિયા જે બોર્ડ ડાયરેક્ટર ચેરમેનની જોડે કનેક્ટેડ હોય એ લોકોને જ રાખવામાં આવેલા છે. પ્રોફેશનલ એટલે તમારે સારા સીએ હોવા જોઈએ, બિઝનેસ ક્ષેત્રે એમની પેઢીએ કોઈ પણ પુરુષોત્તમજીએ કહ્યું ને કે આ કાયદામાં તો છે હવે કે હવે 50% એવા પ્રોફેશનલ જ લોકો હોવા જોઈએ કે જેમને તમે એમની વાત એમના અનુભવથી સાચી છે. હું મારા અનુભવથી વાત બહુ સત્ય અને કડવી કહું છું કે એટલા માટે કે એક ડિરેક્ટર રાખવાનો હતો ત્યારે જ્યાં માંડ શોધીને કે પોતાના ગમતા લાવતા, એના બદલે 50%માં તમે કયા ફિલ્ડમાંથી શોધો? સહકારી ક્ષેત્રે એવું છે, સૌથી ખરાબ આપણી બદનસીબી એ કહેવાય કે ગુજરાત સહકારી અધિનિયમ 1961માં કેટલાક જ સુધારા કરવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં ઘણા બધા સુધારાઓની આજે પણ જરૂર છે. અમિતભાઈએ ઇનિશિયેટિવ આ સ્ટેજ લીધેલું છે. એમને ખબર છે કે આની પાછળના ઘણા બધા પોલિટિકલ માઇલેજ બી છે. પણ હું સહકારી ક્ષેત્રની જ્યારે વાત થતી હોય ત્યારે રાજકીય વિશ્લેષક તરીકે કે એના રાજકીય આડઅસરો કે એના કારણોની મારે કોઈ ડિસ્ક્લોઝ કરવાની જરૂર નથી. પરંતુ સહકારી ક્ષેત્રમાં જે સડો પેઠેલો હતો, જેમાં અમિતભાઈને એવું લાગ્યું કે આવનારી પેઢી માટે જેના પર આખું દેશનું સ્ટ્રક્ચર ઊભું થયેલું છે, એક મહત્વનો અંગ છે, આર્થિક મહત્વનો પાયો છે, એ સહકારી ક્ષેત્રની બેંકો હોય, દૂધસાગર ડેરીઓ હોય કે પછી એપીએમસી હોય, આ બધા જ ક્ષેત્રમાં સહકારી સુધારાઓ જરૂરી છે. એના ભાગરૂપે આ કાયદાનો સુધારો લાયા છે. કેમ કે આની આપણે વાત કરીશું જાણે ગુજરાતની, તો ગુજરાત કરતા બી વધારે અસર મહારાષ્ટ્રમાં થાય એવી છે, પંજાબમાં થાય એવી છે, હરિયાણામાં થાય એવી છે. પોલિટિકલ ઇમ્પેક્ટ થાય એવી છે. અને જે સહકારી ક્ષેત્રની વાત હોય તો આપણે શું કામ આમાં ન કહી શકીએ? થવાની જ છે. જ્યારે પણ વાત તમે આ ક્ષેત્રની કરો ત્યારે એની પોલિટિકલ ઇમ્પેક્ટ જોવા મળતી જ હોય છે ને. એમને એમ કોઈ પણ પ્રકારના ફેરફારો નથી કરવામાં આવતા. આજે બધા જ નિયમો હોય કે બધા જ કાયદા હોય, એમાં ક્યાંક ને ક્યાંક તમે એ ઇમ્પેક્ટ જોતા જ હોવ છો જ્યારે પણ એમાં કોઈ પરિવર્તન લાવવાની વાત હોય છે, જયેન્દ્રભાઈ. એટલે આપણે એ ખોલીને કરવામાં આપણને કોઈ વાંધો જ ન હોવો જોઈએ. એટલે એક જ વાત છે કે જાણે આજે ઘણા બધા સોશિયલ મીડિયામાં આવે છે કે સહકારી નેતા કે ખેડૂત બની ગયેલા હોય. તમે માનશો નહીં, કેટલાક સહકારી નેતાઓ ગેરકાયદેસર ખેડૂત બનેલા છે. ભૂપેન્દ્રભાઈએ નવા એમેન્ડમેન્ટો લાયા, એને એડવાન્ટેજ એમને મળશે. ગુજરાત હાઈકોર્ટમાં ઘણા બધા પિટિશનો ફાઇલ કરેલી પડેલી છે કે લોકો ઇલીગલ ફાર્મર બની ગયા છે. કે પરિસ્થિતિ એવી થાય કે ખેડૂતના નામે એ લોકો એમ કે અમે આટલા રૂપિયા અમારી આવક થઈ વાર્ષિક ને એની આવકની ફ્રી રે, એ કાળા નાણાં, ધોળા નાણાં, હવાલાના નાણાં, આ બધી પરિસ્થિતિઓમાંથી ધીરે ધીરે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ સહકારી ક્ષેત્રના માધ્યમથી જે રસ્તે જઈ રહ્યા છે, એ રસ્તાને ક્યાંક ને ક્યાંક થોડા બ્લોક કરવા માંગે છે, કેટલાક બમ્પર મૂકવા માંગે છે કે બધાની સ્પીડ ઘટે. અને હું એવું માનું છું કે ગુજરાત એ સહકારી ક્ષેત્રમાં સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર અને હરિયાણા કે પંજાબ કરતા બી સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે છે. અહીંયા ગુજરાતમાં જુઓ તો જયરામભાઈ પટેલ હોય, આપણા મનુભાઈ હોય, અમારા આત્મારામભાઈ પટેલ હોય કે પછી શંભુભાઈ પટેલ હોય સુરતથી, ઘણા બધા શ્રેષ્ઠીઓએ ગુજરાતના સહકારને બહુ ડેવલપ કરવામાં કામ કરેલું છે. જી બિલકુલ. પણ પરિસ્થિતિ એવી આવી, ફરી આપની પાસે આવીશ. પુરુષોત્તમજી, 2300 થી વધારે ડિરેક્ટરો 10 વર્ષથી વધારે સમયથી ડિરેક્ટર પદો પર છે અને 211 બેંકના 2300 ડિરેક્ટરોની હવે હકાલપટ્ટી થશે. તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થશે. તો પર્સનલી એ લોકો પર બી કેટલી ઇમ્પેક્ટ થશે? એની સાથે સાથે મને એ પણ જાણવું છે કે અત્યાર સુધી જે આ પણ થતું આવ્યું, તો શું લાગે છે આપને મેઇન કારણ કે જેના કારણે હવે, કારણ કે આપણા
ગૃહમંત્રી અમિત શાહના અંડરમાં આ સેક્ટર આવે છે, આ ક્ષેત્રો આવે છે અને એમના દ્વારા આ લેવાયેલો નિર્ણય કહી શકાય, ત્યારે શું કારણ એમને લાગ્યું હશે? 10 વર્ષનો કાયદો છે હમ એ પ્રાઇવેટ બેંકોમાં પણ લાગુ છે જ, હમ પબ્લિક સેક્ટર બેંકોમાં પણ લાગુ છે જ 10 વર્ષનો. જી બિલકુલ. એટલે 10 વર્ષનો કાયદો છે એ યુનિફોર્મ તરીકે હવે કોઓપરેટિવ બેંકને પણ લાગુ પાડવામાં આવ્યો છે. એટલે આ કોઈ નવી બાબત નથી, અગાઉ પણ આ કાયદો અમલમાં હતો જ. પણ પુરુષોત્તમજી, માત્ર આપણા ત્યાં છે ને હવે કેવું છે કે ઘણા સમયથી હું એક વસ્તુ જોઈ રહી છું કે ઘણા કાયદાઓ પહેલાથી છે, પણ એના સૂચન કરવામાં આવે છે ફરીથી આપણને એવું લાગે કે અચ્છા ઓકે આ નવો કાયદો છે, પણ તમે જયારે જોવા જશો ને તો એ કાયદો પહેલાથી જ છે, પણ ક્યાંક હવે એવું છે કે રિસ્ટ્રિક્ટ એટલે એકદમ સ્ટ્રિક્ટ થઈને કાયદો ફોલો કરવામાં આવશે એ પ્રકારનું સૂચન કરવામાં આવે છે. જેમ કે હમણાં થોડા સમય પહેલા બધા જ પોલીસ અધિકારીઓને આટલા સમય સુધી આ કામ કરવાનું રહેશે, ટાઈમ ટેબલ આવ્યું, એ પહેલાથી હતું, પણ એનું ફરી એક વખત માર્ગદર્શન આપવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક એમને પોતાને રિયલાઇઝ થાય છે કે આ કાયદાની અમલવારી નથી થતી, તો નવો કાયદો આવ્યો એ રીતે રિપ્રેઝન્ટ થતો હોય છે. પુરુષોત્તમજી. જી બેન, બેન્કિંગ ક્ષેત્ર છે ને એ કોઓપરેટિવ કાયદો અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ આ બંને રેગ્યુલેટ કરે છે બેંકને. બીજી સહકારી મંડળીઓને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાગુ પડતો નથી, એટલે બેંકોને જ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાગુ પડે છે. એટલે ડ્યુઅલ કંટ્રોલ હતો, અને એ ડ્યુઅલ કંટ્રોલને રિમૂવ કરવા માટે યુનિફોર્મ કાયદો લાવ્યા કે જે માત્ર ને માત્ર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ લાગુ પડશે, એમાં કોઓપરેટિવ બેંકની જોગવાઈઓ ઉપર તે પ્રભાવી અસર કરશે. એટલા માટે થઈને હવે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જે કલમો હતી મોટાભાગની કલમો કોઓપરેટિવ બેંકોને લાગુ પડી ગઈ. એટલે એમાં 10 કલમ પણ પેલા લાગુ નહોતી, હવે લાગુ પડી. કલમ તો હતી પણ હવે લાગુ પડી આ 2022માં. એટલે સારી બાબત છે કે સુધારાઓ થવા જોઈએ, સમયાંતરે સુધારા થવા જોઈએ. આરબીઆઈ પણ R&D કરીને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સુધારો કરતી હોય છે, સર્ક્યુલર પણ R&D કરીને જ બહાર પાડતા હોય છે અને બેંકના હિતમાં હોય છે. હવે વાત રહી નવા ડિરેક્ટર જે આવશે તેની, બેન આમાં એવું છે કે મતદારો ઉપર કોનો પ્રભાવ છે? જો મારો પ્રભાવ હોય તો હું મારા દીકરાને મારી બદલે ઉભો રાખીશ. તો વાત તો એ જ થઈ કે હું નહીં તો મારો દીકરો આવશે. એટલે આવી બધી બાબતો રહેવાની છે અને એકની બદલે એને બીજા પરિવારના કોઈ એક સભ્ય આવશે. પણ આપણી સરકારમાં અત્યારે વિરોધ પક્ષમાં ન ચાલવા દેતા હોય ત્યારે આ ક્ષેત્રમાં પણ કેમ ચાલવા દે? વારંવાર વિરોધ પક્ષ માટે આ પ્રકાર ની વાતોને લઈને પ્રહારો થાય છે, આક્ષેપો થાય છે, તો એમની જ સરકારમાં કોઈ ક્ષેત્રમાં આવું કેમનું ચાલવા દેશે? જયેન્દ્રભાઈ, શું કહેશો? થાય છે બેન. પુરુષોત્તમભાઈએ જે વાત કરી કે એમના બદલે બહુમતી મતદારોની હોય તો એમનો દીકરો આવશે. સહકારી ક્ષેત્રનો મૂળ સિદ્ધાંતનું પહેલું વાક્ય એ છે કે સહકારી ક્ષેત્રમાં ખુલ્લું સભ્યપદ. હું આજે પણ એવું જાહેરમાં કહી શકું છું કે ઘણી બધી સહકારી બેંકો એવી છે, કોઓપરેટિવ બેંકો, કે જેમાં તમારે સભાસદ થવા માટે 2 વર્ષ 5 વર્ષ સુધી રાહ જોવી પડે, તમારી કોઈ સભ્યપદનું અરજી સ્વીકાર કરવામાં આવતો નથી. કેમ કે જેમ પુરુષોત્તમભાઈએ કીધું કે ભાઈ બહુમતી કોની છે? કોઈ બેંક જ્ઞાતિના બળ પર ચાલે છે, કોઈ બેંક જૂથના બળ પર ચાલે છે, કોઈ રાજકીય પીઠબળના પર ચાલે છે. ખુલ્લું સભ્યપદ એ સહકારી સિદ્ધાંતનું સૌથી અગત્યનું મહત્વનું અંગ હતું. એનું કોઈ પણ જગ્યાએ અમલવારી થતી નથી. નો ડાઉટ એમાં સહકારી ક્ષેત્રમાં બી એવું થઈ ગયું છે કે ભાજપ કોંગ્રેસનું ઈલું છે, બંને જણા મિત્ર મંડળનું રાજકારણ ચલાવતા હોય છે. ક્યાંક તમે જુઓ કે આપણી આંકલાવમાં જ એપીએમસીમાં ભાજપના કોઈ પણ ડિરેક્ટર ચૂંટાયા નહીં ને અમિતભાઈના ત્યાં બિનહરીફ થયા. એટલે એવું થાય છે કે જો ભાજપ વિધાનસભા સીટ જીતી શકતું હોય તો એ લોકસભા સીટ જીતી શકતું હોય. એ વિસ્તારમાં એપીએમસી એટલે કે તમારા 40 ગામોની મંડળીઓમાં કોઈ તમે ડિરેક્ટર ના બનાવી શક્યા. પણ પરિસ્થિતિ એવી થાય છે કે ભાજપના જ કેટલાક સહકારી આગેવાનો
ને માત્ર પોતાની સત્તા ટકાવવામાં રસ છે. સહકાર ક્ષેત્રના ઘણા બધા વિકાસના જરૂરી કામો હજુ બી જરૂરી છે. અમિતભાઈને ઘણી બધી વસ્તુઓ એમના યુવાની કાળથી આ બધી વસ્તુ નજરમાં જે આવી છે એના કારણે કદાચ એમને થોડા સુધારા શરૂ કર્યા છે. તો પરિસ્થિતિ એવી આવશે કે સુધારા કેટલા બધા જરૂરી છે એ જરૂરી છે એમને જાણવું પડે. કેમ કે રિઝર્વ બેંક હોય કે સહકારી ખાતું હોય, એક કમિટી બનાવીને કમિટી નિર્ણય કરે. એમાં જાણે પુરુષોત્તમભાઈ જેવા શ્રેષ્ઠી હોય કે જે સહકાર ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ હોય એવા કમિટીમાં સભ્યો લેવાના બદલે કેટલાક મારા તારાના નામે સભ્ય બની જાય છે. એ લોકોના શું સૂચનો હોય છે એ બધા સ્વીકારવામાં આવી જાય છે અને એના કારણે જે સહકારની મૂળભૂત ભાવનાઓ હતી એને ઠેસ પહોંચવામાં આવી છે. એના પર કેટલીક જગ્યાએ લાંછન લાગ્યા છે અને એ દૂર કરવા માટે અમિતભાઈનો એક સારો પ્રયાસ છે. જી બિલકુલ, આ પ્રયાસ કેટલો સફળ થશે તો જોવાનું રહેશે. પણ અંતિમ સવાલ પુરુષોત્તમજી, નવી પેઢી, નવા વિચારો અને ક્યાંક વધુ એક ટ્રાન્સપરન્સી વર્ક થશે લાગે છે આપને? હવે આ નિર્ણયથી નવી યુવા પેઢી આવશે ત્યારે શું ફાયદો જોવા મળશે પુરુષોત્તમજી? પિનલબેન, લોકતાંત્રિક એટલે કે મતદાનોથી જે કાંઈ એ ચૂંટણી પ્રથાઓ છે અને ચૂંટણીથી જે કોઈ વ્યક્તિઓ ચૂંટાય છે એમાં પછી સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેશન હોય કે પછી સ્વાયત્ત સંસ્થાઓ હોય કે કોઈ પણ હોય, એમાં ક્યારેય નવી પેઢીને સ્થાન આપવામાં આવે છે. પેલી વસ્તુ જે જૂના લોકો છે એ પોતાનું પ્રભુત્વ ક્યારેય છોડતા હોતા નથી અને આમાં પણ ક્યારેય છોડશે નહીં. એટલે આ માત્ર આપણી પરિકલ્પના છે કે આવું થશે, પણ હકીકતમાં એવું થશે નહીં. કારણ કે જ્યાં ચૂંટણી થાય છે ત્યાં જેનું પ્રભુત્વ છે એ પોતે 80 વર્ષ સુધી પણ રહી શકશે, 90 વર્ષ સુધી પણ રહી શકશે. આમાં કઈ ઉપલી વય મર્યાદાઓ નક્કી કરવામાં આવી નથી. એટલે એટલા માટે હું કહું છું કે યુવાનોને તક મળશે એવી કોઈ બાબત નથી. જો યુવાનોને તક આપી હોય તો કાયદામાં એવી જોગવાઈ કરવી જોઈએ કે ઓછામાં ઓછા 40 વર્ષથી નીચેના 25% સભ્યો અનામત હોવી જોઈએ, તો યુવાનને તક મળે. બાકી યુવાનને તક મળે એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી. આપને શું લાગે છે અંતે? આપને પણ નથી લાગતું કે યુવાનોને આ પેઢીમાં આ નિર્ણયથી કોઈ તક મળે કે આપણે કંઈક નવું જોઈ શકીશું? 100% કોઈ પરસોત્તમભાઈની વાત જોડે ચંદ્રભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. જી, એ 100% યુવાનોને તક આપવી જ પડશે. કેમ કે એક બાજુ એવું કહેવાય છે ગરડે ગાડા વળે, પણ ગરડા લોકોની જે મનોવલણ હતું એના સમય પ્રમાણે અત્યારે આધુનિક ટેકનોલોજીમાં પહેલા કોઈ કોઓપરેટિવ બેંકોમાં કમ્પ્યુટર કે નતું, અત્યારે તમે 2 મિનિટમાં તો નાણાં અહીંથી હું રાજકોટ ટ્રાન્સફર કરી શકું છું. જી બિલકુલ. એટલે હવે એવી આવશે કે નવું બ્લડ આવશે, નવું જનરેશન આવશે તો એમના માટેનો એક સમય મળશે કે ભાઈ અમે 5 વર્ષમાં તૈયાર થઈ ગયા. અને એના કારણે પડે કે કોઈ પણ ક્ષેત્રમાં છે ને એક્સપિરિયન્સ પણ અનિવાર્ય હોય છે, અનુભવ પણ અનિવાર્ય હોય છે. એટલે એક્સપિરિયન્સ પ્લસ ટેકનોલોજી પ્લસ યંગસ્ટર્સ, આ બધાનું એક સંકલન હોવું જોઈએ, ભલે કોઈ પણ ક્ષેત્ર કેમ ન હોય. જી જલ્દીથી જયેન્દ્રભાઈ. એમાં એટલા માટે જ આ પ્રાવધાન કર્યું છે કે 50% ક્વોલિફાઈડ પર્સન, એટલે જે આપણે કર્યું છે અનુભવી, એટલા માટે કે આ બધું ધ્યાન રાખીને નવી આવશે, સુધારો જૂની આવશે. જી બિલકુલ. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયેન્દ્રજી, ડોક્ટર પુરુષોત્તમજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો સહકારી બેંકોના ડિરેક્ટર પદોની હવે મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો હવે જે નવા નિર્ણયો છે, જે કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે તે પ્રમાણે સહકારી બેંકોના ડિરેક્ટર પદ પર હવે 10 વર્ષની મર્યાદા લાગુ કરી દેવામાં આવી છે. એટલે ક્યાંક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી કરીને યંગસ્ટર્સ, યુવા પેઢીને આ ક્ષેત્રમાં મોકો મળે, એમના વિચારોથી આ ક્ષેત્ર કંઈક આગળ આવી શકે. પ્લસ 50% જે અનુભવી ડિરેક્ટરો હોય તે પણ હોવા જોઈએ, જેથી કરીને એક સંકલન સાધીને આ સહકારી ક્ષેત્રમાં ટ્રાન્સપરન્સી પણ વધારી શકાય, સાથે તેને આગળ પણ લઈ જઈ શકાય. જોવાનું રહેશે કે આ નિર્ણયથી આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં કેવા પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.